દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 5 જાન્યુઆરી 2026, પ્રભુ પ્રકાશના પર્વ પછીનો સોમવાર. પહેલું વાંચન સંત યોહાનના પહેલા પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન સંત યોહાનના પહેલા પત્રમાંથી અધ્યાય 3ની 22મી કલમથી અધ્યાય 4ની 6ઠી કલમ સુધી. અને આપણે તેની પાસેથી જે કાંઈ માંગીશું તે મળશે, કારણ આપણે તેની આજ્ઞાઓ પાળીએ છીએ અને તેને ગમતા કામો કરીએ છીએ. અને તેની આજ્ઞા આ છે કે તેના પુત્ર ઈસુ ખ્રિસ્ત ઉપર શ્રદ્ધા રાખવી અને તેમની આજ્ઞા અનુસાર એકબીજા ઉપર પ્રેમ રાખવો. જે કોઈ તેમની આજ્ઞાઓનું પાલન કરે છે તેનો વાસ ઈશ્વરમાં અને ઈશ્વરનો વાસ તેનામાં હોય છે. તેણે આપણને પવિત્ર આત્મા આપેલો છે, એ ઉપરથી આપણને ખાતરી છે કે તે આપણી અંદર વસે છે. ખોટા ઉપદેશકોની એધાણી. વહાલા ભાઈઓ, પવિત્ર આત્માની પ્રેરણાથી બોલવાનો દાવો કરનાર દરેક જણ ઉપર વિશ્વાસ રાખશો નહીં, પણ તેમની પરીક્ષા કરી જોજો કે તેઓને પ્રેરણા આપનાર આત્મા ઈશ્વર પાસેથી આવે છે કે કેમ, કારણ ઘણા જૂઠા પૈગંબરો દુનિયામાં નીકળી પડ્યા છે. ઈશ્વર તરફથી આવેલા આત્માને તમે આ રીતે પારખી શકશો. જે કોઈ ઈસુ ખ્રિસ્ત માનવ રૂપે અવતરેલા છે એમ સ્વીકારે છે, તેનો આત્મા ઈશ્વર તરફથી આવેલો છે, અને જે કોઈ ઈસુનો સ્વીકાર કરતો નથી તેનો આત્મા ઈશ્વર તરફથી આવેલો નથી. એ આત્મા ખ્રિસ્ત શત્રુનો છે. એ આવવાનો છે એમ તમે સાંભળેલું છે અને હવે તે દુનિયામાં આવી પહોંચ્યો છે. વત્સો, તમે તો ઈશ્વરના છો અને તમે એ જૂઠા પૈગંબરોનો પરાજય કર્યો છે, કારણ તમારામાંનો આત્મા સંસારીઓમાંના આત્મા કરતાં મોટો છે. એ પૈગંબરો તો સંસારના છે, એટલે તેઓ સંસારની વાતો કરે છે અને સંસાર તેમનું સાંભળે છે. આપણે ઈશ્વરના છીએ. જે ઈશ્વરને ઓળખે છે તે આપણું સાંભળે છે, અને જે ઈશ્વરનો નથી તે આપણું સાંભળતો નથી. આ ઉપરથી આપણે સત્યના આત્માને અને અસત્યના આત્માને પારખી શકીએ છીએ. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત માથીકૃત ગ્રંથમાંથી અધ્યાય 4 કલમ 12-17 અને 23-25. ગાલિલમાં ઘોષણા. જ્યારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને પકડવામાં આવ્યા છે, ત્યારે તેઓ ગાલિલ ચાલ્યા ગયા અને નાસરેત છોડીને ઝબુલોન અને નફતાલીના પ્રદેશમાં સરોવર કાંઠે આવેલા કફરનહુમ શહેરમાં જઈને રહ્યા, જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે સમુદ્ર તરફ જવાને માર્ગે યર્દન નદીને સામે કાંઠે આવેલ ઝબુલોનના દેશ, નફતાલીના પ્રદેશ, વિધર્મીઓની વાસભૂમિ, હે ગાલિલ, જે પ્રજા અંધકારમાં વસતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા. ઘનઘોર તિમિર પ્રદેશમાં વસનારા આગળ પ્રકાશ પ્રગટ્યો. ત્યારથી ઈસુએ ઘોષણા કરવા માંડી કે હૃદય પલટો કરો, કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. ઈસુની જીવનચર્યા. હવે ઈસુ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ આપતા, ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને લોકોની બધી જાતની માંદગી અને તેમના રોગો મટાડતા આખા ગાલિલ પ્રાંતમાં ફરવા લાગ્યા. તેમની કીર્તિ આખા સિરિયામાં ફેલાઈ ગઈ અને લોકો માંદાઓને, બધી જાતના રોગીઓને, પીડિતોને, અબદૂત વળગેલાઓને, ફેફરાવાળાઓને અને લકવાવાળાઓને તેમની પાસે લઈ આવતા અને તેઓ તેમને સાજા કરતા. ગાલિલ, દશનગર, યરૂશાલેમ અને યહૂદિયામાંથી તેમજ યર્દન પારના પ્રદેશમાંથી માણસોના ટોળા તેમની પાછળ જવા લાગ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.